સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતવાસીઓની સુવિધા માટે સમગ્ર શહેરમાં વિવિધ સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાના કામો જેવા કે સ્ટ્રીટ લાઇટ છે, પાણીની લાઈન છે, ડ્રેનેજ લાઈન છે, રસ્તાના કામો નિઃશુલ્ક કરી આપવામાં આવે છે, ગ્રાન્ટના આધારે કરી આપવામાં આવે છે. આમ છતાં 3 દિવસ પહેલા સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન એ વિસ્તારમાંથી આવેલ રૂપાયા સોસાયટીમાંથી કેટલાક સોસાયટી વાસીઓની ફરિયાદ આવી હતી કે કોન્ટ્રાક્ટર દ્વારા તેઓ પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે. પ્રાથમિક તપાસ કરતા જાણવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા અને સોસાયટીઓ વચ્ચે પરસ્પર સમજૂતીથી વધારાના કામ માટેના પૈસાની માંગણી કરવામાં આવી હતી અને ડ્રેનેજ નેટવર્ક સિવાયનું જે વધારાનું કામ હતું, જે પીવાના પાણી લાઈન હતી બદલવાની હતી, એવા નાના મોટા પરચુરણ કામ માટે કોન્ટ્રાક્ટર અને સોસાયટી વાસી વચ્ચે સમજૂતી થયેલી હતી અને સમજૂતીના આધારે પૈસાની માંગણી કરવામાં આવી હતી. આમ છતાં સમગ્ર વાતને રાજકીય સ્વરૂપ આપીને સોસાયટી વાસીઓને ગેરમાર્ગે દોરીને વિરોધ પક્ષ દ્વારા સમગ્ર પ્રકરણને રાજકીય સ્વરૂપ આપવાનો જે પ્રયત્ન કર્યો છે તે બદલ તેઓને હું ખૂબ ખૂબ વખોડું છું, નિંદા કરું છું. અને આમ છતાં સોસાયટીને વાસીની રહેવાસીઓમાં જો કદાચ કોઈ તથ્ય હોય તો કસૂરવારને સજા મળી રહે તે માટે વરાછા ઝોન એ વિઝા એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા કોન્ટ્રાક્ટરને સોકોઝ નોટિસ પાઠવવામાં આવી છે અને દિન 3માં જરૂરી ખુલાસા કરવા માટે જણાવવામાં આવ્યું છે. અને જો આ ખુલાસા સંતોષકારક ન જણાય તો કોન્ટ્રાક્ટર સામે પણ તમામ પ્રકારના કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.